હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ ભાઈ, કેમ છો બધા મજામાં? તો આપણે આજે ખડ વાઢવા આવ્યા છીએ ગાય માટે. તો જો ખડ કોણ વાઢે છે, તો દાંતેડું છે અને ખડ વાઢવાનું કરશે ચાલુ. આને કયું ખડ કહેવાય કમેન્ટ કરજો. તમને ખબર હોય તો આને કયું ખડ કહેવાય તો કમેન્ટ કરીને જણાવજો. જો શેવડી જેવું ખડ આવ્યા, જેને પણ ખબર હોય આનું નામ એ કમેન્ટ કરે. વાઢવાનું ચાલુ. વાઢવાની બહુ મજા આવે અને ગાયો અને ભેંસો બહુ ખાય આ ખડ. તમારે પણ વાવવું હોય તો વાવી દેજો. આટલામાં જ વાવેલું છે પણ આટલામાં જ બહુ થઈ જાય. આટલામાં અમારે ગમે તેમ વાઢા તો ખૂટતું નથી, ખૂટે નહીં. આટલામાં 2 ગાયો હોય ને તો આટલામાં 2 ગાયો થરી રહે. 1-2 ગાયો માટે આટલું ખડ હોય ને તમે વાવેલું હોય ને આ ઘાસ, તો એટલા આરામથી એમને 2 ને પૂરું થઈ જાય. તો જો વઢાતું નહીં લાગતું. દાંતેડું હવે કકરાવવા પડશે. દાંતેડું કાટ ચડી ગયું, દાંતેડાને કાટ ચડી ગયું. અને આ બાજુ તો તુવેર છે, જોઈ શકો તુવેર થઈ ગઈ આવડી મોટી મોટી. તો બધાએ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જે પણ નવા હોય. તો આપણે તો બહુ વાઢવાનું નહીં, આપણે વાઢવાનું હોય 2 ગાય પૂરતું જ. ટાઈમ થોડું વાઢી જાય, કાયમ વાઢવાનું. હાજે એટલું વાઢી છે. 3 દિવસથી એટલું વઢાણું છે. હવે બીજા 3-4 દી આટલું વાઢતા થશે. બીજું ઓટલું છે, ત્યાં પાછું થઈ જશે. બરાબર છે. તો એક વાહન ધોવે છે, એ વાહન ધોવે તો આ બાજુ નજર કરે. ઝાડ જેવું છે ને, જુઓ. તમે પણ તમારે કોઈ ખાલી જગ્યા એવી હોય તો તમે પણ આ લાવીને વાવી દેજો. તમે કમેન્ટ કરજો કે આને શું કહેવાય. હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બસ આટલું તો બસ છે. બસ. તો ચલો મિત્રો, મળીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને થોડો સપોર્ટ કરતા રહેજો ભાઈ. ઓકે, બાય બાય.